નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં કથિત ગેરકાયદેસર રેતી ખનનનો કાળો કારોબાર બેફામ બન્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. બળબા ગામ નજીક ઉજ્જડ નદીના પટમાં જેસીબી સહિતની મશીનરીથી મોટા પાયે ખોદકામ કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નદીના પટમાંથી કથિત રીતે દિવસ રાત રેતી ઉલેચવામાં આવી રહી છે અને ડમ્પર તથા ટ્રેક્ટરો મારફતે રેતી બહાર લઈ જવામાં આવે છે. આ કથિત ખનનના કારણે નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ભૂગર્ભ જળસ્તર પર પણ તેની અસર પડે તેવી આશંકા છે. જો સ્થાનિકોના આક્ષેપ સાચા હોય તો સવાલ એ છે કે આ પ્રવૃત્તિ કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે? શું ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને આ અંગે જાણ છે કે પછી તંત્રની નજરથી આ સમગ્ર મામલો હજુ દૂર છે? સ્થાનિકોએ કથિત ગેરકાયદેસર રેતી ખનન તાત્કાલિક બંધ કરાવી સમગ્ર મામલે તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આક્ષેપોની ક્યારે તપાસ કરે છે અને નદીના પટમાં ચાલી રહેલા કથિત બેફામ ખનન સામે શું કાર્યવાહી કરે છે.